વિડીયોમાં ફરી એક નવા વિડીયો સાથે હું ખેરલાલજી આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું. તો મિત્રો અત્યારે આપણે કવલિયા હનુમાનજી આશ્રમ અત્યારે હાલ તમે જુઓ તો શ્રી કવલિયા હનુમાનજી આશ્રમ સેવા સમૂહ દ્વારા જે ભગત દાદાના મોક્ષાર્થે સરસ મજાની ભાગવત સપ્તાહ ચાલી રહી છે. તો મિત્રો તમે જુઓ મંડપ બધા ફૂલે ફૂલ થઈ ગયા છે અને ત્યારબાદ આ વિડીયોમાં તમને મિત્રો આવે છે ને કવલિયા દાદાનું જે ભાગવત કથાનું જે વિશાળ કાંઈ રસોડું છે એમાં કઈ રીતે રસોઈ બને છે. તો આ વિડીયોમાં જે સેવકની જે પ્રવૃત્તિ થાય છે ઘણા બધા ભાઈઓ બહેનો જે સેવા પ્રવૃત્તિ કરે છે તો આ વિડીયોમાં તમને જોવા મળશે. તો આ તરફ મિત્રો તમે આવો ને તો આ બધું રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આપણે રસોડા તરફ જઈએ છીએ અને ત્યાંની વ્યવસ્થા તમને હું જણાવું. તો મિત્રો તમે મારી પાસે જે જોઈ રહ્યા છો કે વિશાળ કાંઈ રસોડાની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે અને ઘણા બધા જુઓ ને તો બાપા સીતારામ જે સેવા મંડળવાળા જે બહેનો છે ને સરસ મજાની સેવા બજાવતા હોય અને આ બધું જુઓ ને તો અલગ અલગ આ 5 ગામના જે મિત્રો છે એ અહીં જુઓ તો ટમેટા કાપવાનું કામ અને મરચાં કટિંગ ને એવું બધું થઈ ગયું છે અને કઈ રસોઈ બને છે તો આપણે નજીક જઈને જોઈશું. તો મિત્રો વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને ચેનલ ઉપર તમે ખાસ નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી દીજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. તો આગળ જે કંઈ વ્યવસ્થા છે ઘણા બધા બહેનો ભાઈઓ એ આપણે જોવાની છે અને રસોઈ અંદર શું શું બને છે એ પણ તમને બતાવું છું. તો કન્ટિન્યુ રહેજો. મિત્રો આપણે અહીં જોવો છો ને તો અહીં જો ટમેટાનું કામગીરી ચાલે છે અને આ ભાઈઓ પણ જોવો તમે અહીંયા કોથમરીનું એવું બધું કામકાજ ચાલી રહ્યું છે. મિત્રો આપણે જોઈએ છીએ તો બાપા સીતારામ જે સેવા મંડળ છે એમના જે બહેનો છે એ અત્યારે સરસ મજાની બધા સેવા બજાવી રહ્યા છે. જો અહીં પણ જુઓ તમે જો અહીં ડુંગળી વટાણા અત્યારે અહીં ખોલાઈ રહ્યા છે. જો આગળ અને મિત્રો આપણે અહીં જોવો છો ને તો અહીં ચકરિયા અત્યારે ચાલી રહ્યા છે. જો આ ભાઈઓ દ્વારા સરસ મજાની સેવા બજાવી રહ્યા છે. અત્યારે જે આપણે કવલિયા દાદાના સપ્તાહનું જે સરસ મજાનું આયોજન છે તો આ નાનકડો એવો કોઠા રૂમ સરસ મજાનો બનાવેલો છે અને આની અંદર જે કાસો જે માલ સામાન હોય છે રાખવામાં આવે છે. નજીક આવો તમને બતાવું તો જો આ તેલનો એટલો બધો સ્ટોક કરવામાં આવે છે. ત્યારબાદ સરસ મજાનો પતરાથી લઈ નાનકડો રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ ચણાનો લોટ છે, ઘઉંનો લોટ છે, એવી બધી વ્યવસ્થા આ એક નાના એવા કોઠા રૂમની અંદર કરવામાં આવી છે. અને અહીંયા જુઓ ને જે ચાર્જ જે ઠંડી બપોરે પીરસવામાં આવે છે તો એમના માટે ગ્લાસનો પણ સરસ મજાનો સ્ટોક કરવામાં આવે છે. ત્યારબાદ જો અહીંયા અલગ અલગ જે બધો જે કાસો જે સામાન હોય છે એ બધો અહીં રાખવામાં આવ્યો છે. એનો એક નાનકડો એવો કોઠા રૂમ અહીં રાખવામાં આવે છે. જો અહીં જે ખાંડની વ્યવસ્થા છે ખાંડની બોરી છે અત્યારે જો શરબતની તૈયારી થઈ રહી છે અને આ ભાઈ અત્યારે ખાંડ લઈ અને બહારની તરફ જઈ રહ્યા છે. તો આગળની વ્યવસ્થા છે તમને જણાવું છું તો બન્યા રહેજો વિડીયોમાં. રસોઈ બનાવતા હોય ને સનાભાઈ ઉપડી આપણે હારે છે કવલિયા કોઈ પણ કાર્ય હોય ને સનાભાઈ બનાવતા હોય છે. તો આજની આઈટમમાં શું છે આપણે શું સનાભાઈ ચૂરમાના લાડવા ગાંઠિયા છે, ઊંધિયું શાક, દાળ ભાત શાક ને ભજીયા આજની બપોરની રસોઈમાં છે. અત્યારે મિત્રો હરીગો તળાઈ રહ્યો છે ને આગળ જોતા સામેની સાઈડ તમે જોવો છો ને તો સરસ ગાંઠિયા તળાઈ રહ્યા છે. ત્યારબાદ જે સૂકો જે સામાન છે આપણે ત્યાં જઈ નજીક રીતે બતાવવું આવો. જુઓ ને તો અહીં ગરમા ગરમ દાળ સરસ મજાની બની અને તૈયાર થઈ ગઈ છે. ને આખા વિશાળ કાંઈ રસોડું તમે જોઈ રહ્યા છો. ગરમા ગરમ ગાંઠિયા આપણે જઈ રહ્યા છે અને આ બપોરના જે પ્રસાદનું જે કાંઈ તૈયારી છે એ તૈયારી અત્યારે હાલ થઈ રહી છે આપણે જોઈ રહ્યા છીએ. જો અલ્પેશભાઈ અત્યારે જો દાળ અત્યારે હલાવી રહ્યા છે. જુઓ છે ને તો ગોવિંદભાઈ અત્યારે ગરમા ગરમ સરસ મજાની ચા જુઓ તમે બની અને કમ્પ્લીટ કરી છે અને કેટલો ભરી અને સેવા બજાવે છે. જય સિયારામ. હા એમ તો અત્યારે ચા જુઓ તમે ગરમા ગરમ સરસ મજાની બનાવી.
તો મિત્રો સરસ મજાની સેવા બજાવતો ને તો દાદા છે અને ગમે ત્યાં કથા હોય એવું હોય તો અહીં સરસ મજાનો કોઠાર રૂમ સંભાળતા હોય છે. ઘણી બધી ઉંમર છે પણ આ બધા મસાલાનું ધ્યાન રાખે અને જોવે અને આપતા હોય છે. તો આપણે પૂછવા કયો કયો મસાલો છે હાલમાં છે. દાદા શું છે આપણા મસાલામાં? તમે મરચું છે, હળદર, તમે આપણે જો બધા મસાલો જોઈ જ રહ્યા છીએ. આ ઘણી બધી પ્રકારના જે સૂકા મસાલા છે આ જો દાદા ટ્રેક્ટરની બોગીની અંદર રાખી અને બધું ધ્યાન રાખતા હોય. અને નીચેની તરફ તમે જુઓ છો તો આખું રસોડાના તમે અત્યારે નજર કરી રહ્યા છો. જો આ બધા જે કોસો સ્ટોક છે બધો, અહીં જે ગોળના ડબ્બા છે, ત્યારબાદ અલગ અલગ ચણાનો લોટ છે, એવો બધા લોટ અને એવો બધો કાચો સામગ્રી છે. અને બીજી પણ ટ્રેક્ટરની બોગી સામેની તરફ ભરી છે. ત્યાં આપણે જોઈને તો ત્યાં બધા જે મીઠાઈનો જે સ્ટોક કરવામાં આવ્યો છે તો આપણે નજીક જઈ તમને બતાવું છું. ગાંઠિયા છે. તો મિત્રો આપણે અહીં જોઈએ છીએ ને તો અહીં જે ગુંદી છે એમનો એક સ્ટોક કરવામાં આવ્યો છે. ત્યારબાદ સામે ચૂરમું છે, તે ચૂરમું બતાવવા માટે હું તમને લઈ જાઉં છું. જો આ રીતે બધું ચૂરમું અહીં તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારબાદ ગાંઠિયાનો માટેનો જે સ્ટોક છે તે ત્યાં કરવામાં આવ્યો છે, આપણે જોઈ જ રહ્યા છીએ. ત્યારબાદ સામેની તરફ જે ચૂરમાના જે લાડુ છે એ અહીં બનાવી અને રાખવામાં આવ્યા છે. નજીક જઈ તમને બતાવું છું. જો આ પ્રકારે સરસ મજાની પ્રસાદી બનાવી છે હનુમાનજી મહારાજની ચૂરમાના લાડુ છે. એમનો પણ આખો એક સ્ટોક કરવામાં આવ્યો છે ટ્રેક્ટરની લારીમાં. અને સામેની તરફ તમે જુઓ છો તો કથા ચાલી રહી છે અને ખૂબ જ વિશાળકાય આજે ભાવિ ભક્તો પબ્લિક અત્યારે આવ્યું છે. પાણી પીવા માટેની વ્યવસ્થા પણ અહીં રાખવામાં આવી છે. તો આખું એક રસોડું છે સરસ મજાનું, આપણે જોઈ રહ્યા છીએ. જો અહીંયા આયોજન છે ને આ બધા વડીલો અત્યારે રસોડાની કામગીરી બધી સંભાળતા હોય છે અને ખૂબ જ વિશાળકાય રસોડું આપણે હાલ જોઈ રહ્યા છીએ. સરસ મજાનો મિત્રો રસોડું ચાલે જ રહ્યું છે. સેવા મંડળની જે બહેનો છે તડકો છે છતાં પણ અત્યારે રોટલી બનાવી રહ્યા છે. દેશી ચોલા ઉપર રોટલી હાલ બની રહી છે. નજીક જઈને જુઓ તમે. તો અહીં ગરમ ગરમ રોટલી અત્યારે તૈયાર થઈ ગઈ. તો આ બધા બહેનો છે. મિત્રો આપણે સરસ મજાનું રસોડું જોયું છે. વિડીયોનો મિત્રો ખાસ તમારા મિત્રો સુધી પહોંચાડજો. અને અત્યારે કથા મંડપ તરફ આપણે જઈ રહ્યા છીએ. ત્યાં કેટલું ભાવિ ભક્તો પબ્લિક છે એ તમને બતાવું છું. અને મિત્રો ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા. હાલો, જ્યારે કથા શરૂ હોય છે ત્યારે સાધુ સંતો વધારતા હોય છે અને સરસ મજાનું સાધુ સંતોનું આગમન સરસ મજાનું થઈ રહ્યું છે. બાપુ દ્વારા જુઓ સાધુ વધારી રહ્યા છે અત્યારે કથા મંડપની અંદર. ખબર છે કે મારા બાપને પછી કોણ સારું રાખવાનું, કોણ સારું રાખશે. કદાચ કોઈ 5,000 દાન આપે મને જ્યારે કન્યાદાન છે ભાઈ સાથે વાત દીકરી ભાઈને એની વસ્તુ અડવાને આ મારું છે, આ મારું છે કહીને થાપા દીધી જાય છે. આપણે દીકરીને બોલાવીએ ને ત્યારે 10 આંગળાના ક્યારેય મોઢું ન ફેરવી શકે. આમાંથી કેટલા લોકો એવું ઈચ્છે છે કે વૃદ્ધાશ્રમમાં મારો દીકરો અને દીકરી પત્ની મારી સાથે રહે. મન સમય આવ્યો હોય ત્યાં તરત કઈ હાલો વૃદ્ધાવસ્થા. આ મારો ખુદનો અનુભવ બોલે છે. અહીં જે રસોડું છે અને ત્યાં જ અત્યારે આપણે રસોઈ ઘરની અંદર હાલ આપણે ઊભા રહી ગયા છીએ.
અને સરસ મજાનો બાપુ મળી ગયા છે. તો શું કેવું છે બાપુ આપ કથા વિશે કાંઈક બે શબ્દ કયો? અત્યારે આ આયોજન અત્યારે સરસ મજાનું ચાલી રહ્યું છે. શ્રીમદ ભાગવત કથાનું આયોજન કવલ્યા હનુમાનજી મહારાજના આશ્રમમાં થઈ ગયું છે. ત્યાં અવિરત દાનનો વરસાદ વરસી રહ્યો છે. આજે બપોરે ખૂબ બહોળી સંખ્યામાં પ્રસાદ માણસો લેવાના છે. ત્યારબાદ આ જગ્યા હનુમાનજી મહારાજના જગ્યાના મહાન એવા ભગત દામજી બાપુ તરફથી ગામ ધોવાડા બંધનું આયોજન કરેલું છે અને દરેકે પ્રસાદ પણ લેવા પધારવાના છે. સારી કથા છે. જય શ્રી સિયારામ. તો મિત્રો જો આગળ પણ એ અત્યારે બધું જે ચાલુ છે વ્યવસ્થા, બાપુએ પણ સરસ મજાની વ્યવસ્થા આપણને જણાવી છે. ટૂંક સમયમાં હમણાં રસોડું શરૂ રહેશે. ડિશ ને કાઉન્ટર ને એવું બધું ગોઠવાઈ ગયું છે. જે આજે કેશ કાઉન્ટર છે, અહીં તમે દાન ને એવું બધું લખાવી શકો. દેવરાજભાઈ જતીનભાઈ સરસ મજાની સેવા અત્યારે બજાવી રહ્યા છે. જુઓ અત્યારે તો મિત્રો આ તો સરસ મજાનું કોળિયા દાદા શ્રીમદ ભાગવત સપ્તાહનું જબરજસ્ત આયોજન હાલે છે. અને મિત્રો તમે આ વિડીયો અત્યારે જોઈ રહ્યા છો તો આજે સાંજે ગામ ધોડો બંધ છે, તો તમે પણ પ્રસાદ લેવા ચોક્કસથી પધારજો. બપોરની રસોઈમાં રાનપડવા યુવા ગ્રુપ દ્વારા સરસ મજાનું અત્યારે બપોરનું આયોજન છે. અને મિત્રો સાંજે સરસ મજાનું ડાયરાનું આયોજન માખણીયા ગૌશાળાના લાભાર્થે રાનપડા યુવા ગ્રુપ દ્વારા રાખવામાં આવ્યું છે. તો સાંજે ડાયરામાં પણ પધારજો અને વિડીયો તમને પસંદ આવે તો ખાસ તમારા મિત્રો સુધી પહોંચાડજો. અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. ફરી જ મળશું. સરસ મજાનું આજ ભાગવત સપ્તાહનું આયોજન છે. તો પોપટભાઈ સોશિયલ મીડિયા આશ્રમ સરસ મજાની સેવા બજાવી રહ્યા છે. તો એમને પણ અહીંથી પ્રસાદ દેવામાં આવે છે. અને આ જો ભાઈ અત્યારે આવી ગયા છે. શું નામ છે આપણે? મુકેશભાઈ. સરસ મજાની સોશિયલ મીડિયા આશ્રમ છે આપણે મીના હોટલની એક્ઝેક્ટ સામે જ તે પોપટભાઈ આવીને તો આપ તમે મિત્રો ઓળખતા હશો. તો એમને પણ અહીંથી પ્રસાદ દેવામાં આવે છે. તો આ સેવા તમને કેવી લાગે છે? સેવા મસ્ત લાગ્યા. ભાગવત બેઠું છે. કેટલા અત્યારે આપણે પ્રભુજી છે? 52 જણા છે. 52 જણા છે. અને 52 જણાનો પ્રસાદ અહીં કવલ્યા હનુમાનજી આશ્રમથી લઈ અને રોજ માટે ત્યાં સોશિયલ મીડિયા આશ્રમની અંદર પહોંચાડવામાં આવે છે. અને પ્રહલાદજીએ વિચાર્યું આપણે કવલ્યા હનુમાનજી આશ્રમ ભોજનાલયમાં આવી ગયા છે. અને જમણવારની બધી વ્યવસ્થા અત્યારે હાલ થઈ રહી છે. વિશાળાકાય રસોડું છે અને અત્યારે બધા કાઉન્ટર ગોઠવાઈ રહ્યા છે. અને ટૂંક સમયની અંદર જ ભોજન પ્રસાદ શરૂ થવાની તૈયારી છે. આપણે જોઈ રહ્યા છીએ કે બધી જે તૈયારી છે તે અત્યારે હાલ થઈ રહી છે. જોઈ રહ્યા છે મિત્રો પ્રસાદનું વિતરણ શરૂ થઈ ગયું છે હાલની અંદર. પહેલાં જુઓ ને તો બધા બાળકો અત્યારે પ્રસાદ લેવા માટે આવી રહ્યા છે. એ જો આપણે ચૂરમાના લાડુ છે અહીંયા, ત્યારબાદ ગાંઠિયા છે, મમરી, પછી રોટલી છે, જય સિયારામ, ભજીયા છે અત્યારે કાઉન્ટરમાં, ત્યારબાદ અહીં ચટણી અને શાક છે, ત્યારબાદ દાળ અને ઠંડી ઠંડી ચાય અત્યારે આવી રહી છે. અને ત્યારબાદ જો અને બાળકો અત્યારે પ્રસાદ લેવાનું અત્યારે હાલ શરૂ કરી દીધું છે. જો જય સિયારામ. બાળકો છે નાના એવા અલગ અલગ કાઉન્ટર છે. એક કાઉન્ટર આ બાજુ પણ છે અને ત્યાં પણ ભાઈઓ બધા સેવા અત્યારે હાલ બજાવી રહ્યા છે. જો અહીંથી ઠંડી ઠંડી ચાસથી બધું શરૂ થશે. અને જો આગળ વ્યવસ્થા આ એક બીજું કાઉન્ટર છે, ત્યાં રાનપડા જેવા યુવા જે બધા મિત્રો છે ત્યારે સેવા બજાવી રહ્યા છે. જુઓ આ રીતે અલગ અલગ એવા અલગ અલગ બીજા પણ હજી આગળ કાઉન્ટર છે. 4 કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. સેવકી ભાઈઓ ઘણા બધા વ્યવસ્થા કરી રહ્યા છે. અને જો આ અત્યારે બાળકો જોવા દે મિત્રો, જો આ બધું લઈને જાય છે પ્રસાદ બધું દાદાનું. જો અત્યારે શરૂ થઈ ગયું છે. અને અહીં જુઓ ને તો અહીં ભાતનું કાઉન્ટર છે. અહીં પણ ઘણા બધા મિત્રો જો ગરમા ગરમ ભાત અને દાળ આ મિત્રો બધા સેવા કરી રહ્યા. જય સિયારામ. ને એક જો બીજું કાઉન્ટર અહીંયા લગાડવામાં આવ્યું છે. અલ્પેશભાઈ છે અહીંયા જો સુરમાના લાડુ, ત્યારબાદ ગાંઠિયા, મમરી છે અને અહીંયા રોટલી ને એવું બધું કાઉન્ટર જે નવું છે અને એ આવી જશે ટૂંક સમયમાં. અહીંયા જો ભજીયા ભાઈબંધ વેચી રહ્યો છે ગરમા ગરમ. અને અહીંયા રોટલી છે અને કાળુભાઈ જો અહીંયા શાકની અત્યારે વ્યવસ્થા છે સરસ મજાનું ગરમા ગરમ અને દાળ. જય સિયારામ.
તો આ બધા મિત્રો સરસ મજાની સેવા બજાવી રહ્યા છે અને પાછળ આરતી પણ થઈ રહી છે કથાની. બાળકો અત્યારે ભોજન પ્રસાદ લેવા માટે પધારી રહ્યા છે. સામેની તરફ પણ લાઈન થઈ છે. ઠંડે ઠંડે ચાય આપે તો કિશોરભાઈ જો ઠંડે ઠંડે ચાય તરીકાની.